આપણે એક નવો રસ્તો કરીએ, જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નહીં, સબ સરખા, બધા ભેગા થાઓ, ગામના વિકાસના મુદ્દે ભેગા થાઓ। અને હું એમ કહું છું, ગામના વિકાસના એક જ મુદ્દે ભેગા થાઓ, બાકી પોતાની પર્સનલ જિંદગીમાં જેને જે ઠીક લાગતું હોય કરો। જમાનો છે, કળિયુગ ચાલુ છે, સતયુગ, દ્રાપર, ત્રેતા અને કળિયુગ, જેમ સમય ફરતો જાય સૌ જાણે છે। એવું નથી કે વાયદા થઈ બધા પૂરા થાય, હું કોઈ વાયદો નથી કરતો। જનની ચ જન્મભૂમિ સ્વર્ગદાપી ગર્યસી, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી માન છે। દરેક માણસે સમય આવે ધરતીનું ઋણ, પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ। પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ અમે બનાવ્યું એ સમયે ખબર નહોતી કે અમે આવું કરશું, ધીમે ધીમે ટીમ બનતી જઈ, જોડે થતા ગયા અને હાલમાં પંચાયત અને પરિવર્તન બંનેના સહયોગથી ગામમાં જે હકીકતમાં કામ થવું જોઈએ એ કામ થાય છે। વિકાસનું કામ થાય છે જે આઝાદી પછી થવું જોઈતું હતું, થયા નથી થયા, ઘણા બધા પ્રશ્નો છે, સાચું ખોટું ઘણું છે, નથી થતા। હવે કરીએ આપણે, રાતોરાત નહીં થાય, સમય લાગશે, લોહી લેવું પડશે, ભોગ દેવો પડશે, પણ ઘરના પૈસે સેવા થાય, વિકાસ ન થાય। વિકાસ કરવા માટે સરકાર, સત્તાધારી પક્ષ, પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચોકડી ગામની જ્યાં પણ મદદની જરૂર પડે, ગામના વિકાસ માટે મદદની જરૂર પડે, ત્યાં કિરીટસિંહ રાણા સાહેબ બાંહેધરી આપે છે। હું તમારી જોડે ખંભેથી ખંભો મિલાવીને ઊભો છું। હું એવું કહું છું કે જ્ઞાતિ જાતિ ઊંચ નીચ ઘણા બધા ભેદભાવ, ઘણું બધું કર્યું, મતદાન ઘણા થયા છે, ચૂંટણી ઘણી થઈ છે, સાચું ખોટું વાયદા ઘણી વસ્તુ થઈ। આપણે એક નવો રસ્તો કરીએ, જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નહીં, સબ સરખા, બધા ભેગા થાઓ, ગામના વિકાસના મુદ્દે ભેગા થાઓ। અને હું એમ કહું છું, ગામના વિકાસના એક જ મુદ્દે ભેગા થાઓ, બાકી પોતાની પર્સનલ જિંદગીમાં જેને જે ઠીક લાગતું હોય કરો। જમાનો છે, કળિયુગ ચાલુ છે, સતયુગ, દ્રાપર, ત્રેતા અને કળિયુગ, જેમ સમય ફરતો જાય સૌ જાણે છે। એવું નથી કે વાયદા થઈ બધા પૂરા થાય, હું કોઈ વાયદો નથી કરતો। હું એમ કહું છું, ગ્લોરેડ છું, પણ વ્યક્તિ વિશેષ કોઈ એકલો નહીં કરી શકે। આપણે બધા ભેગા થઈએ, સંગઠન કરીએ, સંગઠન એક શક્તિ છે, એનાથી આપણે હોનાનો એક નવો સૂરજ ઉગાડીએ। અને હું એવો કોઈ વાયદો ગામને એવું કોઈ પ્રોમિસ નથી કરતો કે આ ગામમાં આપણે હેલિપેડ બનાવશું, આ ગામમાં એરપોર્ટ કરશું, ના, એની જરૂર નથી। પણ હું એટલું પ્રોમિસ પાકું કરું છું કે આપણે બધા ભેગા થઈ જઈશું તો આપણી પાયાની જરૂરિયાત, જેમ કે જાહેર રસ્તા, લાઇટ, પીવાનું પાણી, ગટર, આ બધી જેટલી તકલીફો આપણને થાય છે થાય છે। બધા મૂકો, પોતાના આત્માને પૂછો, થાય છે નથી થતું? આવડું મોટું ગામ, ચુડા તાલુકાના 38 ગામ, એમાં મોટામાં મોટું ગામ, એક પણ માણા નથી કહેવા વાળો કે શું સાચું શું ખોટું શું કરવું જોઈએ। અહીં તો રામ રાજને પ્રજા દુખી, અંધેરી નગરી ગંડુ રાજા। આ સનાતન સત્ય છે, આ સનાતન સત્ય હકીકત છે। હું કોઈ પક્ષ, હું કોઈ પાર્ટીને સમર્થન નથી કરતો, હું ફક્ત ને ફક્ત વિકાસને સમર્થન કરું છું। હું હાચામાં અને ખોટાના ભેદભાવમાં હું હાચાને સમર્થન કરું છું। ને એટલા માટે હું કહું છું કે કિરીટસિંહ રાણા સાહેબને 61 વિધાનસભા લીંબડીની ચૂંટણીમાં જંગી બહુમતીથી ગામ આખું એક તરફા થાય, વિજયી બનાવે, સરકારમાં મોકલે, અને હું જવાબદારી લઉં છું કે લોહી રેડવું પડે એટલું લોહી હું સૌથી પહેલા અને પોતે રેડીશ। એટલે રેડીશ કે આ ગામની ધરતીમાં આપણો જન્મ થયો, આ ગામની ધરતીમાં જન્મ થયો, આપણો વિકાસ થયો, આ ઉછેર થયો, જે મળ્યું છે બધું આપણને ધરતીમાં મળ્યું છે। હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે, માણસ જે જન્મ છે ઈ પાછો જાય, બીજો જન્મ લે, દરેક જન્મમાં પાછો જાય। જો હકીકત આ છે અને હોય, શાસ્ત્રો હોય, શાસ્ત્રો ખોટું નથી કહેતા, કદાચ માણસ ખોટું કે આપણે ખોટું કહીએ, શાસ્ત્રો ખોટા નહીં હોય। માણસ જઈશું, ભલે દરેકની જિંદગીમાં, પર્સનલ જિંદગીમાં જેને જે પોતે કર્યું હોય, અરે 5 કામ તો હારા કરતા જઈએ કે આપણે કુદરતને કેવી હું કરીને તો આવ્યો છું ને। મેં મારી જિંદગીમાં જે કર્યું હોય બધી મારી પર્સનલ જિંદગી હતી, વ્યાજબી તાર્કિક કારણ હોય, બધી વસ્તુના કરવું પડે, નથી હાલતું, તમને બધાને ખબર છે, હાલે છે નથી હાલતું, કરવું પડે છે। પણ એવું કરવી કે ગામના વિકાસનો એક મુદ્દો હોય, ત્યાં આપણે ભેગા થઈ જવી અને ગામના વિકાસને આપણે પ્રોત્સાહન આપવી, વેગ આપવી, પરિવર્તનની ટીમને આપણે મદદ કરીએ, એમનો ઉત્સાહ વધારીએ અને ગામના વિકાસમાં અગ્રેસર થવી। જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ, મને એવું લાગે છે કે ન હોવો જોઈએ, મારી ટ્રેનિંગે મને શીખવાડ્યું છે કે ન હોવો જોઈએ। સાચું એ સાચું છે, ખોટું એ ખોટું છે। હું એવું નથી કહેતો, જ્ઞાતિ દરેકની જ્ઞાતિ હોય, દરેક માણસને પોતાની જ્ઞાતિ ઉપર અભિમાન નહીં, સ્વાભિમાન હોવું જોઈએ।
અભિમાન ન હોવું જોઈએ. સ્વાભિમાન એવું હોવું જોઈએ કે મારી જ્ઞાતિનું મને સ્વાભિમાન છે, પણ એવું નહીં કે મારી એકની જ્ઞાતિ છે. અત્યાર સુધીની ચૂંટણી તમે તમારા આત્માને બધાય પૂછો, પૈસાથી બીજું ત્રીજું જ્ઞાતિ જાતિના ભેદભાવ જોઈને બધું થયું છે. વિકાસ એટલે નથી થતો. મેં જોયું કરવાવાળા બેવે તો બધું થાય છે, માણસોને ભગવાન મળે છે, શું લેવા નથી થતું. જિંદગીમાં 3 અવસ્થા હોય. મેં ધી સિક્રેટ કરીને બુક વાંચી છે. 3 અવસ્થા હોય. એક જાગ્રત અવસ્થા જે જાગીએ છીએ, એક સુપ્ત અવસ્થા જે સૂતા હોય, એની વચ્ચેની એક અવસ્થા આવે અર્ધ જાગ્રત અવસ્થા, જે દુનિયાની સૌથી શક્તિશાળી. કદાચ નહીં વાંચી હોય તો વાંચજો ધી સિક્રેટ. અમુક હું વાંચવાનો મને શોખ છે. ધી સિક્રેટમાં સૌથી તાકાતવર અવસ્થા અર્ધ જાગ્રત અવસ્થા હોય. જેમ કે પેલાના ઋષિમુનિ હતા, તપમાં બેસતા હતા અને કહેતા હતા અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. એક સમય એવો આવતો તો માણસમાંથી કન્વર્ટ થઈ ભગવાન બની જતા. હાલો આ વસ્તુ તો જૂની થઈ. ભમરીનું દર હોય તો અમુક ટાઈમે એમાંથી ઈવળ નીકળે છે, અમુક ટાઈમે તમે તોડશો તો અંદર ભમરી નીકળે. શું લેવા? ભમરી ઉડતી હોય, ઈવળ પકડે છે ને દરમાં મૂકે છે, ઉડે છે ને ડંખ મારે છે. એને એટલી પીડા થાય છે કે એની જાગ્રત, સુપ્ત અને અર્ધજાગ્રત ત્રણેય અવસ્થામાં એ ભમરી 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 એક જ વસ્તુ હોય છે. છેલ્લે એવું થાય કે ઈવળમાંથી કન્વર્ટ થઈને જાત ભમરી થઈ જાય છે. આ થઈ શકતું હોય તો તમે ગામનો વિકાસ નહીં કરી શકો. ભેગા થવી તો વિકાસ નહીં કરી શકો. મગજમાં બેરો મારે કરવાનું છે ને ગામનો વિકાસ થાય. કોઈ કઈ નથી, આપણો હક છે આવડવા. એ લેવા માટે આપણે ભેગું થવું જોઈએ. હું વાયદા નથી કરતો, હું કઈ ખોટું નથી કહેતો. હું એમ કહું છું જોવો આ બજારને, એવું આખું ગામ બનાવી. પણ કોઈ માણસ કોઈ વ્યક્તિ વિશે જેટલો નહીં કરી શકે, આના માટે ગામે ભેગું થવું જોઈએ. ગામ એક હાથીનો પગ છે, ભેગા થાય તો થાય ને. અને બીજી વસ્તુમાં સારું કરતા હોય તો મદદ તો કરવી જોઈએ. અને બીજી વસ્તુ, વાસ્તવિકતા માણસોએ સ્વીકારવી જોઈએ. વાસ્તવિકતા તરત સ્વીકારવી જોઈએ. વાસ્તવિકતા જેટલી મોડી સ્વીકારો એટલું મોટું નુકસાન. મારું ટ્રેનિંગ, મારું જીવન મને એટલું શીખવ્યું છે, વાસ્તવિકતા તમારે સ્વીકારી લેવી જોઈએ. જે હોય સ્વીકારવી જ જોઈએ. અને બીજું, હા, એક વાત બાકી રહી છે કે તમે જ્ઞાતિવાદી થી લઈને ચૂંટણી થતી છે, મત દેતા છે, હા ના બધું. હવે જ્ઞાતિ જ હોય, માણસને સ્વાભિમાન હતું, એમણે એને મતદાર દીધા હોય, વિજય બનાવ્યા હોય. હું કોઈ વ્યક્તિ, પક્ષ, કોઈનું નામ નથી લેતો. હું જનરલ ચર્ચા કરું. પછી તમે ઉમેદવાર બનાવ્યા, કાલવારી તો પૈસા લઈને રાજીનામું આપે. તો તમારી બધાની લાગણી ભેગું શું એમને નથી ખોટું કર્યું? પૂછો એમને શું લેવા કર્યું આ? અને બીજું, જેટલા પૈસા લીધા છે, જેને લીધા હોય સાચું ખોટું પોતાના ફાયદા લીધા છે. તમને કોઈને ફની નોટ આપવા આવ્યું છે? કોઈ નથી આપવા આવ્યું. હું તમને એ સમજાવું છું, જ્ઞાતિ જાતિના ભેદભાવ એને પડ્યા જેમને પોતપોતાનો ફાયદો થતો હતો. ફાયદો લીધો. હું તમને બધાને આહવાન આપું છું કે આ મેં જીવતું ઉદાહરણ ઊભું કર્યું પરિવર્તનની ટીમ. મેં એક માણસે 100 માણસના મગજમાં જગાડ્યું કે આ સપનું દેખાડ્યું મેં કે ગામ આવું બનાવીએ. હું તમને બધાને કહું છું કે હાલો સપનું ભેગું જોવી. અને હિત બધાનું સમા, હિત તો કઈ નથી જ ને. મત આપીને જ્ઞાતિવાદી રાજકારણ થયા, સાચું ખોટું થયું, પગ જીતા, પૈસા લીધા. પૈસા લીધા, આપણને હોની નોટ નો આપી. જે પૈસા લીધા એમના ઘરમાં તો પાર્કિંગ નખાવશે. ગારો આપણી બજારમાંથી છે વરસાદના લીધે, પગ આપણા બગડશે, તકલીફ આપણને પડશે, અંધારું આપણી બજારમાં આવી છે. આ આપણે સમજવાનું. બીજું, રસ્તા નહીં થાય, બીજું નહીં થાય, કે આપણો વિકાસ નહીં થાય, પૈસા મળશે એમના, ઈ કમાશે, પોતાનો ફાયદો કરશે, એ તો ગાડીઓમાં ભરશે. આપણે બધા જે સામાન્ય પબ્લિક છે એમને બસમાં જવાનું, તકલીફ એમને નડશે. હું એવું બીજું કઈ, હું કોઈને એવું નથી કહેતો કે આ પક્ષને દો સમર્થન, આ પક્ષને સમર્થન દો. હું એમ કહું છું કે જવાબદારી લઉં છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટસિંહ રાણાને વિજયી બનાવો. અને એના માટે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ આખા ગામમાં જવાબદારી લેશે. છતાં વિકાસના બધાય કામ આપણે કરશું, જેટલા થઈ શકશે એટલા કરશું. અને જેટલા કિરીટસિંહ રાણા સાહેબની આપણે મદદની જરૂર પડશે એ આપણી જોડે ઉભા રહેશે. બધાય એક થાય, નેક થાય, ગામના વિકાસમાં સહભાગી બને. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટે છેલ્લા જે 12 મહિનાથી ગામમાં થતા કામ કર્યા છે, ગામના વિકાસ પાછળ પોતાનું લોહી રેડ્યું છે. આજ પરિવર્તન ટ્રસ્ટ, હું એકલો આહવાન નથી કરતો, આખી ટીમના 100 જણા આખા ગામને આહવાન કરે છે, ભેગા ઉભા રહો. પરિવર્તન ટ્રસ્ટનો તમે ઉત્સાહ વધારો. ભગવાને આપણને લોકશાહીમાં મતાધિકાર આપવામાં આવ્યો નાગરિકને. શું લેવા? કે માણસ સારું નક્કી કરી શકે, ખરાબ નક્કી કરી શકે, નહીં કે જ્ઞાતિવાદી, પૈસા, બીજું ત્રીજું. તમને બધાને ખબર જ છે શું થાય છે. લોકશાહીમાં મતનો અધિકાર આપવામાં આવ્યો. શું લેવા? તમે તમારું ભવિષ્ય નક્કી કરો, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરો. આપણા બાપ દાદા ધરતીમાં જન્મા, દુનિયામાં નથી, આપણે રહી છીએ. આપણે જેદી નહીં હોય તેદી આપણી આવનારી પેઢી રહેતી છે, એમનું ભવિષ્ય નક્કી કરો.
કે આપણે શું કરવાનું છે. અત્યારના સમયે ગામ માટે, ધરતી માટે આપણે જે વાવશું એ આવનારા સમયે અનેક ગણું થઈને આપણને પાછું મળશે. નક્કી તમે કરો કે આપણે શું વાવવું છે. આ ધરતી છે, આ ધરતી માટે આજની તારીખે આપણને બધાને ખબર છે કઈક ક્રાંતિકારીઓએ જીવ આપ્યા છે. શું લેવા? સૌથી મોટી આ ધરતી, જનની ને જન્મભૂમિ સ્વર્ગથી મોટી આપણે નહોતા ઈ દિવસે આ ધરતી હતી. આપણે આ છીએ તો આ ધરતી છે ને આપણે જે દિવસે નહીં હોય તેથી આ ધરતી રહેવાની. આની ભેગું બેઈમાની ન કરો, આની જોડે ઈમાનદાર રહો. અને બીજું, આજના દિવસે આપણી આંખ નહીં ખુલે તો આ તો બધું આવનારી પેઢીને નુકસાન નથી જવાનું. હું કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ, પરિવર્તન ટ્રસ્ટ છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ અમે નથી કરતા. પરિવર્તનના 100 જણા છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહીં, કોઈ ધર્મનો ભેદભાવ નહીં. હું એમ કહું છું, ખાચાને સમર્થન આપો, કિરીટસિંહ રાણાને સમર્થન આપો. હું જવાબદારી લઉં છું. આપણે અને 1.5 વર્ષ વિધાનસભાની આવનારી ચૂંટણીની વાર છે. 1.5 વર્ષમાં આપણે બધા જોઈશું કે ગામનો શું વિકાસ થાય. વિકાસ થાય એ કિરીટસિંહ રાણા સાહેબ જવાબદારી લેશે, આપણે એમની જોડે રહીએ. અને આ વખતે એવું થશે, ગામને આહવાન કરવામાં આવે. ગામ પાસે આપણે બીજું કંઈ નથી માંગતા. પરિવર્તન ટ્રસ્ટ જેટલી થાય એટલી મહેનત કરે, પણ આજના દિવસે ગામ લોકો એમની જોડે ઉભા રહેવાનો સમય આવ્યો. જો એમની જોડે ગામ ઊભું નહીં રહે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમનો ઉત્સાહ ઓછો તો થશે જ નહીં. અને ઉત્સાહ ઓછો થશે તો ગામ કોઈ એકનું નથી, ગામ બધાયનું છે. ગામની સુવિધા થશે તો કોઈ એક માણસ ફાયદો લેવા જશે એવી વસ્તુ નથી. તળાવે ઝાડ આપણે મોટા કર્યા, હું તો કોઈ દિવસ તળાવ બેસવા જ નથી જવાનો. તળાવે ઝાડ મોટા કરવાનું બીજું અમારી ટીમનું કોઈ ઓલું નહોતું. એ એટલા માટે એને ઝાડ મોટા કર્યા કે આપણે જન્મ લીધો ત્યારથી ઓક્સિજન લીધો, આપ્યું કઈ નથી. કાલ સવારે કુદરત પૂછે કે તમે શું આપ્યું, આપણે એટલું જ કહીએ કે બીજું જાજુ નથી આપ્યું, કઈ નહીં, લીધું એટલું જ પાછું દઈ દીધું એને. અમારું કઈ ઋણ નથી કરતું. અને બીજું, હું એવું નથી કહેતો માણસ જન્મ લે 100% ઋણ કોઈ કોઈનું ચૂકવી નથી શકતું. સનાતન સત્ય હકીકત છે. પણ હું એમ કહું છું, ધરતીને જેટલું થાય એટલું પાછું આપી દો, એનું ન રાખશો. આની ભેગું બેઈમાની ન કરશો. આ નુકસાન જે છે, આનાથી આવનારી પેઢીને નુકસાન જશે ને બધા નુકસાન જશે. પહેલી તારીખે બીજી તારીખે ચોકડી ગામમાં વિવેકાનંદ સ્કૂલ છે, ત્યાં આખા ગામને ભેગો નાસ્તો કરવા માટેનું આયોજન કરેલું છે. કોઈ ચૂંટણીને અનુસંધાને હું કરપ્શનને પ્રોત્સાહન નથી આપતો. હું પ્યોર નોન કરપ્ટેડ માણસ છું અને દુનિયા જાણે. હું એક જીબાનથી આલુસ માર્કેટમાં હું કહું છું કે આખી જિંદગીમાં જીવીશ ત્યાં સુધી હું કરપ્શન નહીં કરું. ઈશ્વર સાક્ષી કરપ્શન નહીં કરું. અને બીજું, આજના દિવસે મેં જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી કરીને બધાને ભેગા કર્યા છે. હું કોઈને ગેરમાર્ગે નથી દોરતો. હું સાચો રસ્તો દેખાડું છું. કે આ કરો, આમાં આપણને ફાયદો થશે. જ્ઞાતિ જાતિ અત્યાર સુધી જેટલું કરતા હતા ગેરમાર્ગે માણસો દોરે, ગેરમાર્ગે ન દોરાવો.